આજકાલ તમે જોશો ને આજના સમાજમાં ઘડીક ઘડીકમાં પરિવારોમાં અબોલા થઈ જાય છે, પતિ પત્નીમાં છૂટાછેડા તરત થઈ જાય છે, ભાઈઓ ભાઈઓમાં અબોલા થઈ જાય છે. આ બધાનું કારણ માણસમાં ધીરજતા નામનો ગુણ જ નથી. એકદમ ફટાફટ જા તારે મારે નહીં ચાલે. લ્યો, પત્નીને કીધું હોય કે આજ આપણે સાંજે કે હોટલમાં જમવા જવાનું છે, વહેલા આવી જજો. અને બિચારાને મેનેજર રજા ન આપે અને મોડું થાય પતિને આવવામાં, તો આવડિયા તરત એમ કે ટપુડા તારે મારે નહીં બને, લ્યો તો કરો છૂટાછેડાઈ. કે આવું નાની નાની બાબતમાં માણસને ધીરજતા ડગી જાય અને તરત એક બેને તેના પતિને કીધું કે આજે આપણે સાંજે કે હોટેલમાં જમવા જવાનું છે, તમે ટાઈમે આવી જજો. અને જો તમે કે ટાઈમે આવી જશો ને તો કે હું તમારું બીજેપીના ચુનાવ ચિહ્નથી સ્વાગત કરીશ. કે બીજેપીના ચુનાવ ચિહ્નથી સ્વાગત કરીશ. અને જોઈ કે તમે થોડુંક મોડું કર્યું તો પછી કોંગ્રેસના ચુનાવ ચિહ્નથી તમારું સ્વાગત કરી શકે. અને જો એથી વધારે મોડું કર્યું તો આપનું ચુનાવ ચિહ્ન દરવાજાની પાછળ જ છે. કે તો કે અહીં પાછળ છે. એટલે આમાં સેજે ધીરજતા રહેતી જ નથી માણસને, ફટાફટ નિર્ણયો. એટલે આ વસ્તુ જે છે ને, આ ચાટ બહુ મગજમાં મારે તમારે બેહાડવાની જરૂર છે. નહીં ટાઢું રહેવું, ન અતિ ઉતાવળું થવું, એકદમ ધીરજતાથી કામ લેતા શીખવું. નિષ્કુળાનંદ સ્વામીએ એટલા માટે આ આખું ધીરજ આખ્યાન ગ્રંથ બનાવ્યો. અને ઉતાવળમાં આવું બહુ થાય છે. ઉતાવળમાં આત્મઘાતો વધી ગઈ માણાની. હવે મારું શું થશે, હવે હું એકલો પડી ગયો. હા, આવું બહુ ન વિચારો. આમાં કાલ પાછા દિવસો તમારા હારાય આવી જાય ભાઈ. હા, પિક્ચર સારું ન હોય તો ઇન્ટરવેલમાં છોડીને વયો ન જવાય. કદાચ ઇન્ટરવેલ પછી જ મજા આવે એવું હોય. હા, એમ જિંદગીમાં પણ ઘણીવાર આપણને એમ થાય કે હવે આ જિંદગીમાં કંઈ દમ નથી ને હવે હું શું કરીશ ને, હરેરી જાતા હોય એમ હરેરી ન જાવું. આ ધીરજ આખ્યાનની કથા બધી રીતે ધીરજ દેનારી મને તમને નીવડશે. એમ હરેરીને માણસે જિંદગી ટૂંકાવવી નહીં. આત્મઘાત તો ક્યારેય ન કરવી. આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન એટલે આજ્ઞા કરીને ગયા, આત્મઘાતસ્તુ ન કર્તવ્ય. સ્વામિનારાયણ ભગવાન કે ગમે એમ થઈ જાય, આત્મઘાત તો ક્યારેય ન કરવી. માણસનો દેહ પાડવો જ નહીં. આવો હારો દેહ 84 લાખ પ્રકારના શરીરો મળે માણસ જીવાત્માને. એ 84 લાખ પ્રકારના શરીરોમાં આત્માને સર્વશ્રેષ્ઠ કોઈ જો શરીર હોય તો એ માણસનું છે. માણસનું શરીર મળ્યું, એને પાડવું ક્યારેય નહીં. એટલે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને એ વાત કીધી કે કોઈ પણ વસ્તુ પદાર્થ માટે માણસને મારવો નહીં. મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યાન સર્વથા સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યે સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યાન સર્વથા. સ્વામિનારાયણ ભગવાન કે ધન માટે, સ્ત્રી માટે કે સામ્રાજ્ય માટે પણ મનુષ્યની હિંસા ક્યારેય ન કરવી. અને મહારાજ કે કદાચ તમારાથી કોઈ અનિષ્ટ આચરણ થઈ ગયું હોય તો એનું પ્રાયચિત કરવું, ભગવાનનું ભજન કરીને શુદ્ધ થવું, પણ કોઈ દિવસ આત્મઘાત તો કરવી નહીં. અનિષ્ટ આચરણ થઈ જાય તો પણ આત્મઘાત ન કરવી. પ્રાયચિત કરો, ભજન કરો અને શુદ્ધ થાવ. એટલે ધીરજ રાખવાની બહુ જરૂર છે. આજે વિદ્યાર્થીઓ બી થોડા ટકાવારી ન આવે તો આત્મઘાત કરતા હોય છે. બોર્ડની એક્ઝામોમાં આત્મઘાત ના કરો. હા, મહેનત પહેલાં મોબાઈલમાં ઓછું ધ્યાન દો, ભણવામાં વધારે દો. કદાચ એમ છતાંય નપાસ થયા તો બીજે વર્ષે વધારે મહેનત કરીને પાસ થાવ, પણ આત્મઘાત કરીને શરીર ટૂંકાવવું નહીં. કોઈને આર્થિક મુશ્કેલી આવી ગઈ હોય તો પણ ક્યારે આત્મઘાતનો વિચાર ન કરવો. ભગવાન છે કાલ સવારે વળી પાછું સારું પણ કરી દેશે. ધીરજ રાખવી, ભગવાનનો ને સંતોનો આશરો રાખો, સત્સંગનો યોગ રાખો, સારા વિચારને સારી હૂંફ મળે. આ સત્સંગ છે ને, આ જે સત્સંગમાં હોય ને એને શું છે, કદાચ પરિવારમાંથી જરા તરા ઓલું થયું હોય ને તો સંતો પાસે જાય ને ત્યાંથી ભાવ પ્રેમને હૂંફ મળે. હા, એને 2 પરિવાર થઈ જાય ભાઈ, એને 2 પરિવાર. કદાચ એક પરિવારમાં કંઈક જરા તરા ઓલું થયું હોય તો આ બાજુનો પરિવાર એને ભાવથી બોલાવે. માણાને શું, જ્યારે કંઈક થોડો કંઈ ભાવ પ્રેમ દેનારો કોક મળી જાય ને એટલે એનામાં પ્રાણ આવી જાય.
એ માણસ પછી મરવાનો વિચાર ન આવે. મરવાનો વિચાર ત્યારે જ આવે કે જ્યારે કોઈના તરફથી એને આમ ભાવ પ્રેમને કોઈ હૂંફ ન મળે ત્યારે માણસને મરવાનો વિચાર આવે. એટલે ખાસ કરીને આ આખ્યાનો ધીરજ દેનારા છે. એની શરૂઆત કરીએ. નિષ્કુળાનંદ સ્વામી મંગલાચરણ કરતા બોલે, સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કહીએ જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી, પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ, દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ, રહે છે તૈયાર આઠું જામ. અનેક વિઘ્નથી લીએ ઉગારી, અને કરી પળે પળે પ્રતિપાળ, પર દુઃખ દેખી નવ શકે, એવા છે જો દીન દયાળ. નિષ્કુળાનંદ સ્વામી આમાં જો હું તમને બે વાત કરું કે એક તો માણસને ભૌતિક આશરો ને હૂંફ ને બળ હોય, પરિવારનું કે મિત્રોનું કે આડોશી પાડોશીનું, એ એક માણસને હૂંફ ને બળ હોય. બીજું હૂંફ ને બળ સત્સંગનું છે. કોઈ સારા સંતોમાં, કોઈ સારા સમર્થ ગુરુ હોય માથે, એની સાથે આપણો જીવ જોડાયેલો હોય તો સંકટમાં એના તરફથી પણ આપણને ભાવ પ્રેમ હૂંફ બળ માર્ગદર્શન મળે. સત્સંગમાં રહેતા હોય, કથા વાર્તા સાંભળતા હોય, એનાથી ઘણા સારા વિચારો મળે. બીજું બળ છે સત્સંગ. પહેલો બળ છે પરિવાર, બીજું બળ છે સત્સંગ, અને ત્રીજું બળ છે ભગવાન. જે ભગવાનનો ખરેખરો ભક્ત હોય ને, એને સંકટમાં એ ભગવાન પાસે જઈને ખાલી ઊભો રહે ને તો એનો ખરેખરો ભગત. ભગતની વાતો આવશે આમાં, પણ ખરો ભગત હોય એટલે એનું ધ્યાન ભગવાન રાખે રાખે ને રાખે. નિષ્કુળાનંદ સ્વામી કે પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ, દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ. આઠું જામ એટલે રાત દિવસ. ભગવાન એના ભક્તના દોષ ટાળવા રાત દિવસ તૈયાર રહે છે. એટલે પરિવાર અને સત્સંગનો યોગ રાખો, અને ત્રીજું ભગવાનનો આશરો દ્રઢ રાખો. ક્યારેક આ તરફથી પરિવાર તરફથી ઓછું સુખ મળે તો સત્સંગમાંથી મળે, અને ક્યારેક સત્સંગમાંથી ઓછું મળે તો ઈશ્વરના બળે પણ માણસ જીવી જાય. એનો ભરોસો, એનો આશરો, આ ત્રણેય જીવનમાં રાખવું જોઈએ.